ચલો પ્રારંભ બેચમાં તમારું બધાનું સ્વાગત છે. તમે લોકો કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી આપશો, પરફોર્મ કરશો એવી આશા સાથે આપણે આ નવી બેચ છે એ સ્ટાર્ટ કરેલી છે. અત્યાર સુધી તમે લોકો છે એ પરફોર્મન્સ બેટર આપેલું જ છે, પણ એની કરતાં પણ વધારે બેસ્ટ તમે આપો એની માટે થઈને આપણે તમને લોકોને થોડા સેપરેટ કરેલા છે. પ્રોપર વેની અંદર પ્રિપરેશન થાય, ડે ટુ ડે વર્ક થઈ જાય એટલા માટે થઈ અને અલગ તમને ટ્રીટ કરીએ છીએ. અહીંયા આગળથી જેટલા કોઈ પણ ચેપ્ટર બાકી છે એ બધા જ મારે કન્ડક્ટ કરવાના છે. 12th ના હોય તોય ભલે, 11th ના હોય તોય ભલે. એની અંદર 12th ની અંદર એક સોલ્યુશન ચેપ્ટર મે બી ત્યાં તમારે સ્ટાર્ટ થઈ ગયેલું હતું, એટલે એ તમને કમ્પ્લીટ કરી આપશે. બાકીના રિમેનિંગ ઓલ ચેપ્ટર્સ આઈ વિલ કન્ડક્ટ ફ્રોમ હિયર. So now let us start our point. Last time we discussed about isomerism. છેલ્લે આપણે આઇસોમેરિઝમ ઉપર વાત કરતા હતા અને આઇસોમેરિઝમ ની અંદર ચેઇન આઇસોમેરિઝમ અને પોઝિશન આઇસોમેરિઝમ, શૃંખલા સમઘટકતા અને સ્થાન સમઘટકતા આની આપણે વાત કરેલી. શૃંખલા સમઘટકતા હોય બરાબર, ચેઇન આઇસોમેરિઝમ, એની અંદર શું ડિફરન્ટ હોય? પેરેન્ટ કાર્બન ચેઇન નો ડિફરન્સ હોય, આઈધર સાઇડ ચેઇન નો ડિફરન્સ હોય. એકાદ એક્ઝામ્પલ લઈને પછી આપણે આગળ વધી જઈએ છીએ. ફોર એક્ઝામ્પલ તમે જુઓ તો ધીસ ઇઝ બ્યુટેન, પણ અહીંયા આગળ છે એ આપણે આમાં મેઇન કાર્બનની ચેઇન કેટલી? 4 કાર્બન. અહીંયા આગળ 3 કાર્બન. બોથ હેવ ધ ફોર્મ્યુલા C4H10. તો અહીંયા આગળ ડિફરન્સ શેમાં છે ભાઈ? પેરેન્ટ કાર્બન ચેઇનમાં. તો આને શું કહેવાય? ચેઇન આઇસોમર્સ. તમે એવું નહીં, તમે સાઇડ ચેઇનમાં પણ ડિફરન્સ કરી શકો. જેમ કે અહીંયા આગળ ઇથાઇલ છે અને હું એને બ્રેક કરીને કરી દઉં મિથાઇલ મિથાઇલ, તો આ બેને એકબીજાના શું કહી શકાય? ચેઇન આઇસોમર. ધે ઓલ્સો આર ચેઇન આઇસોમર્સ ઓફ ઈચ અધર. ચેઇન આઇસોમેરિઝમ ની અંદર કાં તમે મેઇન ચેઇન બદલી દો અને કાં પછી તમે સાઇડ ચેઇન બદલી દો. હવે આપણે વાત કરીએ પોઝિશન આઇસોમેરિઝમ. તો પોઝિશન આઇસોમેરિઝમમાં શું ડિફરન્સ હતો ભાઈ? તમે અલગ અલગ પોઝિશન ઉપર ફંક્શનલ ગ્રુપને રાખી શકો. ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ 1 ઓલ. એક નંબરના કાર્બન ઉપર OH છે. તમે એમ કહો કે એવું નહીં ભાઈ, 2 નંબર ઉપર હું OH મૂકું છું, તો અહીંયા આગળ 2 ઓલ. તો આમાં ડિફરન્સ ક્યાં આવશે? પોઝિશન ની અંદર. પોઝિશન ઓફ ડબલ બોન્ડ, પોઝિશન ઓફ ટ્રિપલ બોન્ડ એન્ડ પોઝિશન ઓફ ફંક્શનલ ગ્રુપ. તો આને આપણે કહીએ ચેઇન આઇસોમેરિઝમ, સોરી પોઝિશન આઇસોમેરિઝમ, PI. આના તો આપણે બહુ બધા એક્ઝામ્પલ લીધેલા છે, બધી જ પ્રકારના એક્ઝામ્પલ આપણે કરેલા છે. એક નાનો એવો ક્વેશ્ચન સોલ્વ કરીએ અને પછી આગળ વધશું. ચલો, તમારી રીતે તમે લોકો ટ્રાય કરજો. ડ્રો ઓલ પોસિબલ સાયક્લિક સ્ટ્રક્ચર. ડ્રો ઓલ cyclic structure of molecular formula C6H12. તમારાના પોસિબલ સાયક્લિક સ્ટ્રક્ચર બનાવવાના છે ભાઈ. તમને જે વિચાર આવે એ જેટલા આવે એટલા બનાવો, બાકીના પછી હું બનાવી દઉં છું. તમે લોકો સ્ટાર્ટઅપ કરો. ચલો, ચક્રીય બંધારણો જ બનાવવાના છે. સારું, ચાલો, નાઉ કમ્પેર યોર આન્સર. સૌથી પહેલા તો અહીંયા આગળ તમારું કામ એ હોવું જોઈએ, કોઈ પણ સ્ટ્રક્ચર તમને આપે ને તો પહેલા તમે એનો DU કાઉન્ટ કરી લો. અહીંયા આગળ DU આપણને કેટલા મળે છે? DU ઇઝ ઇક્વલ ટુ 1. 1 મળે તો જ આપણને એવું કીધું હોય ને સાયક્લિક સ્ટ્રક્ચર. કારણ કે DU એટલે નંબર ઓફ રિંગ પ્લસ નંબર ઓફ પાઈ બોન્ડ, એને જ આપણે DU કહીએ. તો આમાં કાંઈક તો અનસેચ્યુરેશન હશે ને તમને ખાલી અહીંયા આગળ સાયક્લિક જ ડ્રો કરવાનું કીધા, તો 6 મેમ્બરની રિંગ એટલે કે સાયક્લોહેક્સેન બનાવો. ચલો, હવે એવું કરી શકીએ કે આપણે છે અહીંયા આગળ સાયક્લોપેન્ટેન કરી દઈએ ને બાર એક મિથાઇલ રાખી દઈએ. જો આવું પણ બની શકે ને, પોસિબલ છે. તમે એવું પણ કરી શક્યા હોત કે અહીંયા બનાવ્યો સાયક્લોબ્યુટેન અને બાર રાખી દો ઇથાઇલ. ભાઈ 4 + 2 એટલે 6 થઈ ગયા. તમે એવું પણ કરી શકશો હવે કે અહીંયા આગળ આ જે સાયક્લોબ્યુટેન રિંગ તો રહેવા દો, પણ સાઇડ ચેઇન છે ને ઇથાઇલની જગ્યાએ 2 મિથાઇલ કરી દો. તમે એવું પણ કરી શકો કે ભાઈ આ બે જે મિથાઇલ છે એ અલગ અલગ પોઝિશન ઉપર રાખી શકો. 1 1 ઉપર રાખી શકો, 1 2 ઉપર રાખી શકો ને 1 3 ઉપર રાખી શકો. જો
તમે એવું પણ વિચારી શક્યા હોત કે ભાઈ રિંગ કરી દઉં 3 કાર્બનની ને બહાર રાખી દઉં 3 કાર્બન, બહાર 3 કાર્બન રાખી દા 1 2 ને 3 બની શકે. તમે એમ પણ કરી શક્યા હોત પોઝિશન આઈસોમર બનાવવા માટે થઈ બહાર આવી રીતે 3 કાર્બન રાખો. આને તો કહેવાય પ્રોપાઇલ, પણ આને કહેવાય આઈસોપ્રોપાઇલ. આઈસોપ્રોપાઇલ ની અંદર 1 2 3 બીજા નંબરના કાર્બન ઉપરથી ચેઇન નીકળે, આઈસોપ્રોપાઇલ. તમે એવું પણ કરી શક્યા હોત ભાઈ મારે પ્રોપાઇલ ને છે ને તોડી નાખવો છે, શેમાં? તો કે મિથાઇલ અને ઇથાઇલમાં. એક મિથાઇલ અને એક ઇથાઇલ. હવે શું કરીએ? આ મિથાઇલ અને ઇથાઇલ ને અલગ અલગ જગ્યાએ પણ લખી શકો. અહીંયા આગળ છે હું એવું કરી દઉં કે ભાઈ ઇથાઇલ રાખું ને અહીંયા આગળ લખી દઉં મિથાઇલ. એવું પણ તમે કરી શકો, આ ઇથાઇલ ને બ્રેક કરી અને ત્યાં ડાય મિથાઇલ લખી દો. જો અહીંયા ડાય મિથાઇલ, એક મિથાઇલ અહીંયા, અને લાસ્ટમાં 3 કાર્બન ઉપર એક એક મિથાઇલ. તો ટોટલ અહીંયા આગળ 12 આઈસોમર આપણને મળે છે. ટોટલ 12 આઈસોમર્સ છે અહીંયા આગળ પ્રોડ્યુસ થયા. 12 બન્યા લ્યો. ટોટલ 12 આઈસોમર્સ છે અહીંયા આગળ પ્રોડ્યુસ થયા. અચ્છા, આ 1 છે, આ 1 નંબર, એ કોઈ પણની સાથે તમે ચેક કરો, કોઈ પણની સાથે એ શું કહેવાશે? ચેઇન આઈસોમર. કેમ? તો કે અહીંયા આગળ ચેઇન 6 ની છે, બાકી બધામાં ચેઇન કાં 5 ની છે, કાં 4 ની છે, કાં 3 ની છે. તો 1 નંબર એન્ડ ધીસ ઓલ્સો 2 નંબર, આ બધા માટે હંમેશા શું હશે? ચેઇન આઈસોમર. પણ પછી તમે આ બે નો રિલેશન પૂછો, માની લો કે 4 અને 5, તો ધીસ ઇઝ 1 1 ડાયમિથાઇલ અને આ શું છે ભાઈ? 1 2 ડાયમિથાઇલ. તો આ બેને શું કહેવાય? પીઆઈ. અચ્છા, આ 5 અને 6 ને પણ શું કહેવાય? પીઆઈ. આને શું કહેવાય? પીઆઈ. પણ પછી તમે એવું પૂછો કે ચલો આ 6 છે અને આ 12 છે, તો આ બે વચ્ચે રિલેશન શું થાય? સીઆઈ, ચેઇન આઈસોમર. કારણ કે અહીંયા આગળ તમે જુઓ 4 ની ચેઇન છે ને અહીંયા આગળ કેટલાની છે? 3 ની. ચેઇન આઈસોમર ને પહેલા પ્રાયોરિટી આપવાની, પછી તમારે પ્રાયોરિટી દેવાની પોઝિશન આઈસોમર ને. ક્લિયર? ટોટલ 12 આઈસોમર આના બનવા જોઈએ આવી રીતે. તમારે પોસિબલ બધા સ્ટ્રક્ચર ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો ને એટલે આઈડિયા આવશે. આ એક સાથે થઈ જાય એવું નથી, પણ ક્વેશ્ચન આપણે એવી રીતે જ લઈએ છીએ જેથી કરીને તમે લોકો મેક્સિમમ પ્રેક્ટિસ કરી શકો. બરાબર છે? તમને આમાંથી કોઈ પણ વચ્ચેનો રિલેશનશિપ પૂછી શકે. માની લો કે ચલો ભાઈ હું તમને એવો ક્વેશ્ચન પૂછું, આ 10 નંબરનું સ્ટ્રક્ચર છે, બરાબર છે, અને આ 11 નંબરનું સ્ટ્રક્ચર છે. તો 10 અને 11 વચ્ચેનો શું રિલેશનશિપ હોય આવું તમને પૂછ્યું. ચલો તો મારે શું જોવાનું છે? જો આમાં પ્રિન્સિપલ ચેઇન તો 3 ની છે, આમાં પણ 3 ની છે. સાઈડ ચેઇન ની આગળ શું છે બોલો? ઇથાઇલ. જ્યારે અહીંયા શું થયું? ડાયમિથાઇલ. તો એનો મીનિંગ એવો થયો કે આ ચેઇન આઈસોમર્સ છે. ઓકે, ચલો તમને એવું પૂછ્યું છે અહીંયા આગળ, અહીંયા જુઓ આ 4 અને 5 ની અંદર. તો અહીંયા આગળ 1 1 ઉપર સબસ્ટિટ્યુશન, 1 2 ઉપર સબસ્ટિટ્યુશન. તો સાહેબ આને કહી દો પીઆઈ. આવી રીતે પોઝિશન ની અંદર સાઇડ ચેઇન અને પેરેન્ટ ચેઇન બે સેમ જ હોય, ખાલી પોઝિશન ઓફ ધ ફંક્શનલ ગ્રુપ ઇઝ ડિફરન્ટ, ઈ કંઈક અલગ અલગ હશે. ક્લિયર? તો આપણે એક ક્વેશ્ચન સોલ્વ કર્યો. હવે નેક્સ્ટ આઇસોમેરિઝમ ઉપર શિફ્ટ થઈએ. નેક્સ્ટ આઇસોમેરિઝમ છે ફંક્શનલ ગ્રુપ આઇસોમેરિઝમ. ફંક્શનલ ગ્રુપ આઇસોમેરિઝમ. ફંક્શનલ ગ્રુપ આઇસોમેરિઝમ ની અંદર શું ડિફરન્ટ હોય? તો કે સાહેબ આની અંદર ડિફરન્ટ હશે ડિફરન્ટ નેચર ઓફ ફંક્શનલ ગ્રુપ. ડિફરન્ટ નેચર ઓફ ફંક્શનલ ગ્રુપ, અલગ અલગ ફંક્શનલ ગ્રુપ જ પ્રેઝન્ટ હશે. શોર્ટ ફોર્મમાં હવેથી આપણે આને કહીશું FGI, ફંક્શનલ ગ્રુપ આઇસોમેરિઝમ. ફોર એક્ઝામ્પલ, માની લો કે ભાઈ મારી પાસે અહીંયા આગળ છે CH3 CH2OH. અલગ નેચરના ફંક્શનલ ગ્રુપ જોઈએ, ડિફરન્ટ નેચરના. કમ્પાઉન્ડ જ અલગ અલગ કાયદેસર, કમ્પાઉન્ડ જ કાયદેસર તમારે અલગ અલગ છે એ જોઈએ. અહીંયા આગળ નવો કમ્પાઉન્ડ છે એ આવશે ઈથર, CH3O CH3. જો આ છે આલ્કોહોલ અને આ થઈ ગયા ઈથર. ડિફરન્ટ નેચર ઓફ ફંક્શનલ ગ્રુપ વી હેવ.
જો મેં તમને પીઆઈ કે સીઆઈ મેં તમને જ્યારે એક્સપ્લેન કર્યું તો એની અંદર ડિફરન્ટ કમ્પાઉન્ડ્સ નહોતા. વોટ આઈ મીન ટુ સે ધેટ in functional group isomerism we will deal with totally different compounds. For example in pi માની લો કે પોઝિશન આઇસોમેરિઝમમાં શું હતું, વન ઓલ અને ટુ ઓલ, પણ હતા તો બે આલ્કોહોલ ના આલ્કોહોલ જ. અહીંયા તમે ચેક કરો, કમ્પાઉન્ડ જ આખા ટોટલી ડિફરન્ટ છે, ડિફરન્ટ ફંક્શનલ ગ્રુપ જ પ્રેઝન્ટ થઈ ગયા. બરાબર. તમે ચેઇન આઇસોમેરિઝમ લર્ન કર્યા તો એમાં ભાઈ ખાલી ચેઇનની સાઇઝ ચેન્જ થાય છે, કમ્પાઉન્ડ આખા નથી બદલાઈ જતા. અહીંયા તો કમ્પાઉન્ડ જ ટોટલી ડિફરન્ટ હશે. બેયના મોલેક્યુલર ફોર્મ્યુલા છે એ સેમ જ છે. મેં તમને પહેલે દિવસે જ વાત કરી હતી ભાઈ, આ 78 ડિગ્રી બોઇલિંગ પોઈન્ટ, આ 17 ડિગ્રી. It forms H bond and in there no H bond. It reacts with H2 gas to produce reacts with sodium gas to produce hydrogen gas readily. અને આમાં કોઈ સોડિયમ મેટલ સાથે રિએક્શન ન થાય. Okay, upon distillation with HI it produces ethyl iodide, whereas the latter gives 2 moles of methyl iodide. અલગ અલગ બધી પ્રોપર્ટી છે, એક જ કોમન છે બેની ફોર્મ્યુલા. શું છે મોલેક્યુલર ફોર્મ્યુલા? તો કે સાહેબ C2H6O. જોઈ લો, આની પણ એ થશે, આની એ થશે. તો આલ્કોહોલ અને ઇથર ધે આર ફંક્શનલ ગ્રુપ આઇસોમર ઓફ ઈચ અધર. એને એકબીજાના ફંક્શનલ ગ્રુપ આઇસોમર કહેવાય. ચલો સેકન્ડ જુઓ. માનો કે હું અહીંયા આગળ છે એ લઈ લઉં છું CH3 C triple bond N. This is what? Cyanide. આ સાયનાઇડ છે. તો તમે આવું કરી શકો કે નહીં? આઇસોસાયનાઇડ. આ બેની ફોર્મ્યુલા લખવા જાવ, લ્યો. કાર્બન કેટલા છે? 2. હાઇડ્રોજન કેટલા છે? 3. અને એક નાઇટ્રોજન. ફોર્મ્યુલા બેની સેમ પણ કમ્પાઉન્ડ ટોટલ ડિફરન્ટ. તો ડિફરન્ટ નેચર ઓફ ફંક્શનલ ગ્રુપ જેમાં પ્રેઝન્ટ હોય એને એકબીજાના શું કહીએ? ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ ઓફ ઈચ અધર. ઘણા બધા હું એક્ઝામ્પલ લખું છું અહીંયા આગળ, એક પછી એક, એટલે તમને લોકોને આઈડિયા આવતો જ હશે. ચલો માની લો કે મારી પાસે છે એ કીટોન CH3CO CH3. આ કીટોન છે. હું એક કામ કરી દઉં છું, CH3CH2 C ડબલ બોન્ડ O અને H. See, this is aldehyde and this is ketone. આ આલ્ડીહાઇડ છે ને આ કીટોન છે. બેની જનરલ ફોર્મ્યુલા લખો, લ્યો, તમને આઈડિયા આવી જશે. C3H6O. અહીંયા આગળ કાર્બન 2, હાઇડ્રોજન 1, ઓક્સિજન જો કાર્બન 3 છે, હાઇડ્રોજન 6 થયા અને ઓક્સિજન કેટલા છે? 1. આમાં પણ એ જ ફોર્મ્યુલા છે. મોલેક્યુલર ફોર્મ્યુલા મસ્ટ રિમેઇન સેમ બટ ડિફરન્ટ નેચર ઓફ ફંક્શનલ ગ્રુપ વી હેવ. તો અહીંયા આગળ આને કહેશું ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ. ઘણા બધા છે હો ભાઈ, જે બનાવતો જાઉં છું હું, તમને આઈડિયા આવતો જાય એટલા માટે થઈને. તમને શું ચેક કરવાનું છે એ ખબર પડવી જોઈએ. ચલો CH3COOH. આ છે એસિટિક એસિડ. હું એવું કરું છું, અહીંયા આગળ H લઈ લઉં અને મિથાઇલ ને અહીંયા જવા દઉં. હાઇડ્રોજન ને અહીંયા લઈ આવ્યા, મિથાઇલ ને અહીંયા આગળ લઈ ગયા. તો આ તો છે કાર્બોક્સિલિક એસિડ, બટ ધીસ ઇઝ એસ્ટર. શું મળ્યું? COO. ધીસ ઇઝ મિથાઇલ મિથેનોએટ. મિથાઇલ મિથેનોએટ. શું લખીએ અહીંયા આગળ? C2H4O2. બેની ફોર્મ્યુલા જો, બેની ફોર્મ્યુલા ચેક કરો. ચલો માની લો કે મને આપ્યું છે NO2. NO2 ધેટ મીન્સ નાઇટ્રો. નાઇટ્રો. તમને આવું શું છે કે ભાઈ હું બોન્ડ બનાવું પણ ઓક્સિજન થી બોન્ડ બનાવું. તમને એવું શું છે કે બોન્ડ બનાવવું, ઓક્સિજન થી બોન્ડ બનાવવું, તો આને કહેવાય નાઇટ્રાઇટ. નાઇટ્રાઇટ. આર મેં જનરલ લખ્યું છે, ત્યાં મિથાઇલ ઇથાઇલ કંઈ પણ હોઈ શકે. નાઇટ્રો અને નાઇટ્રાઇટ. તો અલગ અલગ ઘણા બધા આપણને એક્ઝામ્પલ અહીંયા આગળ મળી શકે ભાઈ. ચલો આવું છે CH3 C ડબલ બોન્ડ O NH2. ધીસ ઇઝ એમાઇડ. હું આવી રીતે લખી દઉં, એક CH3
CH ડબલ બોન્ડ N OH, અને આપણે છે એ શું કહીએ, ઓક્ઝાઇમ. ફોર્મ્યુલા તો બેના સેમ જ છે. They have same formula but different nature of functional group. એકમાં કયો ફંક્શનલ ગ્રુપ છે, અમાઇડ, અને આને કહેવાય ઓક્ઝાઇમ ડબલ બોન્ડ એન OH. અને આપણે છે એ શું કહી શકીએ, ઓક્ઝાઇમ. બધી જ ટાઈપના એક્ઝામ્પલ અહીંયા આગળ છે હું લેતો જાઉં છું એટલે તમને ખબર પડતી જાય. 7 નંબર, ચલો માનો કે મારી પાસે 1 ડિગ્રી એમાઇન છે, CH3 CH2 CH2 NH2. આમાં અહીંયા આગળ આપણને મળે છે NH2, નાઇટ્રોજન સાથે 2 હાઇડ્રોજન, 1 ડિગ્રી એમાઇન. તમે આવું પણ કંઈક કરી શક્યા હોત. તમે જો અહીંયા આગળ નાઇટ્રોજન સાથે હવે 2 કાર્બનના ફંક્શનલ ગ્રુપ છે, 2 ડિગ્રી નાઇટ્રોજન. હજી એક બની શકે, હજી એક પોસિબલ છે. કયું, તો કે 3 ડિગ્રી એમાઇન. 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી, આ બધાના ફોર્મ્યુલા બનાવો, એક જ ફોર્મ્યુલા બનશે, C3H9N. બધાના બનાવીશું. બોલ્યો 1 degree, 2 degree and 3 degree amines are treated as different functional group. આને different functional group માં treat કરવાના હોય because the degree of nitrogen depends upon how many number of alkyl groups are directly attached to nitrogen atom. એની ઉપર ડિપેન્ડ છે. તો આ બધા અલગ અલગ ફંક્શનલ ગ્રુપ જ ટ્રીટ થવા જોઈએ ભાઈ. આ બધા અલગ અલગ નેચર ઓફ ફંક્શનલ ગ્રુપ છે. ચલો આમાં ડીયુ ચેક કરો ભાઈ. ડીયુ જો એક રિંગ અને એક પાઈ બોન્ડ, ધેટ મીન્સ DU2. અહીંયા આગળ ચેક કરશો તો અહીંયા આગળ છે એ તમે ચેક કરો. અહીંયા ડીયુ ચેક કરો, એક રિંગ અને એક પાઈ બોન્ડ. અચ્છા, આમાં કાર્બન કેટલા, 6+7. આમાં કાર્બન કેટલા, 6+7. ડીયુ સેમ છે, કાર્બન એટમ ઓક્સિજન સેમ છે, તો એ જરૂર ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ થશે જ. એક આલ્ડીહાઇડ છે ને, એક કયું છે, કીટોન થવા જોઈએ. કાર્બન સેમ થાય છે, ડીયુ સેમ થાય છે, તો પછી એના ફંક્શનલ ગ્રુપનો નેચર અલગ છે, તો પછી એ શું બની જશે, આ બની જવા જોઈએ ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ ઓફ ઈચ અધર. એકબીજાના ફંક્શનલ ગ્રુપ આઇસોમર જ થયા કહેવાય. ચલો 9 નંબર જો. રિંગ ઉપર OH છે ને સાઈડમાં CH3 છે. અચ્છા, રિંગ ઉપર OH આને શું બોલીએ છીએ આપણે, ફિનોલ. હવે હું એક કામ કરી દઉં, એરોમેટિક રિંગ હારે OH નો કોન્ટેક્ટ તોડી નાખીએ અને અહીંયા આગળ OH મૂકી દઈએ. નાઉ ધીસ ઇઝ આલ્કોહોલ. આ શું બની ગયું, આલ્કોહોલ. હજી એક બની શકે આમાં, તમે આવું પણ કરી શકો, આલ્કોહોલ બને તો ત્યાં ઈથર તો બની જ શકે. ધીસ ઇઝ ઈથર. ઓલ આર ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ ઓફ ઈચ અધર. આ બધા એકબીજાના ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ જ છે ભાઈ. તમને ખાલી ઓળખતા આવડવું જરૂરી છે. તમને એવું નથી પૂછવાના કે આની અંદરથી કેટલા બનશે આવા. તમને આમાં એવું નહીં પૂછી લે કે ભાઈ આના કેટલા આગળ આગળ બનાવતા જાઓ, આમાં આવું નહીં પૂછે. હા, પીઆઈ અને સીઆઈ માં જરૂર પૂછશે કે કેટલા બને છે, પણ આમાં તમને 2 કમ્પાઉન્ડ આપી દેશે ને, ડાયરેક્ટ રિલેશનશિપ પૂછશે કે આ બે વચ્ચે રિલેશન શું છે. કમ્પાઉન્ડ બનાવવા જાવ તો બહુ બધા બને હો. એક એક્ઝામ્પલ આપીને બતાવું છું. ચલો સ્લાઇડમાં જોઈએ આપણે હવે. ડિફરન્ટ નેચર ઓફ ફંક્શનલ ગ્રુપ તો જુઓ, પેલું છે આલ્કોહોલ અને ઈથર, કીટોન અને આલ્ડીહાઇડ, એસિડ અને એસ્ટર. આ બધા જ મેં તમને કીધા અત્યારે, બરાબર. 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી અમાઇન. આ વાળું એક્ઝામ્પલ પણ અત્યારે તમને લખીને બતાવવાની સિવાય બીજા બતાવ્યા. આ સાયનાઇડ અને આઇસોસાયનાઇડ. ઓકે, અલગ અલગ બધી જ ટાઈપના બની શકે. મોલેક્યુલર ફોર્મ્યુલા જુઓ, CnH2n+2 અને O, DO0, તો આલ્કોહોલ પ્લસ ઈથર. અહીંયા ચેક કરશો તો જો 1 હોય તો આલ્ડીહાઇડ અને કીટોન,
લીધું આપણે એક એક્ઝામ્પલ એવું. અહીંયા બે ઓક્સિજન હોય તો એસિડ એસ્ટર હાઇડ્રોક્સી કાર્બોનિલ ઘણા બધા બની શકે. હમણાં બનાવીને બતાવું છું. 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી અમાઇન, સાયનાઇડ, આઇસોસાયનાઇડ, ઘણા બધા. ખાલી એક જ તમે વિચારો ને તો બહુ બધા બની શકે. જેમ કે હું અહીંયા આગળ એક ફોર્મ્યુલા લઉં છું. ફોર્મ્યુલા છે C3H6O, DU ઇઝ ઇક્વલ ટુ 1. પેલું તો થયું ભાઈ કીટોન. સેકન્ડ ઇઝ એલ્ડિહાઇડ. એક ડીયુ છે તો જરૂરી થોડું છે તમે ઓક્સિજન સાથે ડબલ બોન્ડ બનાવો, કાર્બન હારે ડબલ બોન્ડ બનાવીને OH કરી દો. તમે ઈ ડબલ બોન્ડ છે એ અલગ જગ્યાએ મૂકી શકો, OH ને અલગ જગ્યાએ રાખી શકો. આલ્કોહોલ બનતો હોય તો એમાં ઈથર બને જ. DU1 છે તો રિંગ પણ બની શકે. બરાબર, રિંગ બનાવો. તમને એવું થાય તો તમે ભાઈ નાની રિંગ બનાવી શકો ને મિથાઇલ બહાર રાખો. અને ઈથર બને છે તો સાયક્લિક આલ્કોહોલ પણ બનવો જોઈએ. બધાના ફોર્મ્યુલા આ જ છે, લ્યો. એટલે મેં તમને એવું કીધું, જો સ્ટ્રક્ચર એક જ છે, ફોર્મ્યુલા એક જ છે, પણ બને છે ઘણા બધા. અને આ બધા જ એકબીજાના શું થઈ ગયા કહેવાય? ફંક્શનલ ગ્રુપ આઇસોમર. એટલે તમને એક્ઝામિનર છે એ શું કરશે? આવા બે સ્ટ્રક્ચર આપી દેશે ને પછી પૂછશે કે આ બે વચ્ચે રિલેશન શું એમ. તો એ તમને આઈડેન્ટિફાઈ કરતા આવડવું જોઈએ. ફંક્શનલ ગ્રુપ અલગ ઓળખતા આવડવા જોઈએ. બરાબર છે? ઓકે. તો એ તમારે ટ્રાય કરવાની છે. એવા પ્રયત્ન તમારે કરવાના કે ભાઈ આને કેમ કરીને તમે એને અલગથી ઓળખી શકો. ક્લિયર? ચલો એક નાનો એવો ક્વેશ્ચન છે એ સોલ્વ કરાવું છું તમને. C4H10O એક મોલેક્યુલર ફોર્મ્યુલા છે. અહીંયા આગળ આલ્કોહોલ આમાંથી બને છે X જેટલા. આલ્કોહોલ X જેટલા બને છે. અને ઈથર આની અંદરથી છે એ બને છે Y જેટલા. અને તમારે કહેવાનું છે X પ્લસ Y ની વેલ્યુ શું હોય. ટ્રાય યોર સેલ્ફ. ચલો, પહેલું કામ તમારું એ હશે કે તમે DU ફાઇન્ડ આઉટ કરશો. એટલે ખબર પડશે સેચ્યુરેટેડ છે કે અનસેચ્યુરેટેડ. જાઓ. C4H10O X પ્લસ Y. એમાં X પ્લસ Y તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ચલો, આને બનાવવાના બેસ્ટ રસ્તા શું છે એ પહેલા તમે જુઓ. પહેલું કામ તમે કરશો DU કેલ્ક્યુલેટ કરવાનો, તો DU આમાં મળશે 0. DU આની અંદર 0. ધેટ મીન્સ કે આમાં કોઈ ડબલ બોન્ડ નથી. આલ્કોહોલ ને ઈથર નોર્મલ જ છે. તો 4 કાર્બન એટમ્સ છે તો 4 કાર્બન એટમ્સ ને તમે લિનિયરલી પણ જોઈન કરી શકો. અને તમે આવી રીતે પણ કરી શકો. 3 કાર્બનની પેરેન્ટ ચેન અને એકને રાખી દો સાઈડમાં. હવે નો બને હો, પછી 2 કાર્બનની ચેઇન નો હોય. ચલો, હવે આમાં તમારે OH ફિટ કરવાનો. OH ને ફિટ કરશો તો પેલા વાળાની અંદર તો અહીંયા ફિટ થશે. આ 1 OH અહીંયા આગળ ફિટ કરશો એટલે 2 OH. હવે પછી અહીંયા કરવા જાવ તો એનું ઈ જ બને ભાઈ. આ પતી ગયું, આ પૂરું થઈ ગયું. આમાં જોઈન કરો. તો આની અંદર એક વખત અહીંયા જોઈન કરી દઈએ. હવે આમાં તમે ગમે ત્યાં કરો. જો ઓલ ધીસ 3 કાર્બન એટમ્સ આર સિમિલર, ઓલ ધીસ આર મિથાઇલ. ઓકે, અને એક અહીંયા આગળ જોઈન્ટ કરી શકાય વચ્ચે. થઈ ગયા આના પણ. બરાબર છે, થઈ ગયા. અલગ અલગ પ્રકારના તમને બને છે. જો આ શું કહેવાય ભાઈ? 1 ડિગ્રી, 2 ડિગ્રી એવું તો શીખ્યા છો ને? બરાબર, આ 1 ડિગ્રી, આ 2 ડિગ્રી, 1 ડિગ્રી, 3 ડિગ્રી. હવે આમાં બીજા કોઈ આલ્કોહોલ ના બને. પતી ગયા.
બધી જ ટાઈપના આલ્કોહોલ છે એ પર પૂરા થઈ ગયા. આ છે બ્યુટેન 1 ઓલ, બ્યુટેન 2 ઓલ. આને શું બોલાય? 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ. આને 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ ઓર ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ. સિમ્પલ નેમિંગ કરવા હોય તો આલ્કોહોલ કેટલા બને છે ભાઈ? 4. તો x ની વેલ્યુ તો થઈ ગઈ 4 પ્લસ. હવે ઈથર બનાવવાના છે મારે. ઈથર બનાવવાના છે. કેમ બનાવશું ઈથર? ઈથર બનાવો. CH3 CH2 CH2 OCH3 થાય કે નહીં? ટોટલ તો તમારે 4 કાર્બન રાખવાના છે, તો મિથોક્સી પ્રોપેન. ચલો ભાઈ, તમને એવો ક્વેશ્ચન આપ્યો કે ભાઈ તમે એવું કરો કે બે ની વચ્ચે બે બાજુ ઇથાઇલ ઇથાઇલ રાખી દો અને આવું બનાવો. મેં એક કાર્બન ને અહીંયા આગળ શિફ્ટ કરી દીધો. તમે એવું કરી શક્યા હોત આ પ્રોપાઇલ ની જગ્યાએ આઈસોપ્રોપાઇલ? શું વાંધો? કાંઈ નહીં. પ્રોપાઇલ ની જગ્યાએ આઈસોપ્રોપાઇલ. હવે એક પણ ઇથર નવો ન બને ભાઈ. પેલા પ્રોપાઇલ પ્લસ મિથાઇલ, પછી ઇથાઇલ અને ઇથાઇલ 2+2 3+2 અને અહીંયા આગળ આમાં આઈસોપ્રોપાઇલ કરી દીધો. પૂરું થઈ ગયું. હવે ન બની શકે. ઇથર કેટલા બન્યા? 3. ટોટલ કેટલા થઈ ગયા? 7. તો તમારો આન્સર આવે 7. જેઈ વાળા એવા ક્વેશ્ચન પૂછેલા છે. JEE ને આવા ક્વેશ્ચન ભૂતકાળમાં પૂછેલા છે. અને એકવાર તો એવો ક્વેશ્ચન પૂછેલો, આ જ ફોર્મેટ બધું આ જ તે, પણ એવું પૂછ્યું છે કે આની અંદરથી ખાલી 1 ડિગ્રી આલ્કોહોલના નંબર કેટલા ઇન્ટીજર ની અંદર? તો 1 ડિગ્રી વાળા કેટલા તમને મળ્યા? જો 1 2 ને 3. તો તમારો આન્સર આવે 3. 2 ડિગ્રી વાળો કેટલો? તો કે 1. બરાબર. 2 ડિગ્રી વાળો 1 છે ને, 3 ડિગ્રી વાળો પણ 1 છે. તો તમને ઇન્ડિવિજ્યુઅલ એવું પૂછી શકે. આપશે આવી જ રીતે ક્વેશ્ચન. મોટું મોટું બધું લખવું હશે, પણ ખાલી છેલ્લું સેન્ટેન્સ વાંચવાનું કે એમંગ ધેમ હાઉ મેની આર ઓફ 1 ડિગ્રી. તો બસ પૂરું થઈ ગયું. એટલા એનાલિસિસ કરી દેવાનું. તો બધા ફંક્શનલ ગ્રુપ આઇસોમરના કેવી રીતે ક્વેશ્ચન્સ બને છે મેં તમને અહીંયા આગળ કીધું. તમારે ચેક કરવાનું. પછી ભાઈ સ્ટ્રક્ચર છે એ તો તમને અલગ અલગ રીતે ડ્રો કરીને આપી શકે, જરૂરી નથી. The main important thing is that you must identify them that they are different functional group. For example, ચલો મને આવી રીતે ક્વેશ્ચન આપ્યો જુઓ. અહીંયા બેન્ઝીન રિંગ છે અને અહીંયા આગળ છે એક OH છે. that is alcohol થયો. 5 member ring with alcohol. ઓકે, અને બેન્ઝીન છે. બીજો કમ્પાઉન્ડ આવી રીતે આપી દે છે 6 member ની રિંગ બટ ઇથર અંદર ઓક્સિજન છે. જો તો they are functional group isomer. મેં તમને એકવાર એવું કીધું કે ભાઈ આલ્કોહોલ ને ઇથર ફંક્શનલ ગ્રુપ છે, તો પછી તો ગમે એ રીતે તમને ડ્રો કરીને આપે. એમાં કઈ જરૂરી નહીં કે આમ જ ડ્રો કરો. ચલો તમને આવું પણ કરી શકે. અહીંયા Br આપેલો છે, નીચે CH2OH છે. બરાબર છે. અહીંયા આગળ પણ આવી રીતે રિંગ છે. અહીંયા થઈ ગયું CH2Br અને અહીંયા આગળ છે OH. તો આને તમે એવું ન કહી શકો કે પોઝિશન આઇસોમર્સ છે. ના, કમ્પાઉન્ડ આખા ડિફરન્ટ થઈ ગયા. ધીસ ઇઝ આલ્કોહોલ, પણ રિંગ ઉપર OH એટલે એને શું બોલાય? ફિનોલ. એક આલ્કોહોલ છે પણ બીજો તો ફિનોલ છે. ટોટલી અલગ કમ્પાઉન્ડ થઈ જાય છે, ડિફરન્ટ કમ્પાઉન્ડ થઈ જાય છે. તો આને કહેશું આપણે ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ. બરાબર. બાકી મેં તમને કીધું એમ બને તો ઘણા બધા બને. તમે કેટલાને ઓળખશો? બરાબર, તમે કેટલાને ઓળખી શકો? હું આગળ એક્ઝામ્પલ છે એ પાછા કન્ડક્ટ કરું. યાદ નથી શું નંબર હોય, ફરીથી 1 નંબર આપું છું. ચલો જુઓ ભાઈ, આવી રીતે ચલો મને આપ્યું છે ધીસ ઇઝ COCl. આને કહેવાય એસિડ ક્લોરાઇડ. એસિડ ક્લોરાઇડ. એક નાનો એવો ચેન્જ કરી દઈએ. આ ડબલ બોન્ડ ઓને અહીંયા આગળ લઈ આવીએ, Cl ને અહીંયા આગળ. તો નાવ ઇટ ઇઝ ક્લોરોકીટોન. COCl હોય તો એને એસિડ ક્લોરાઇડ કહેવાય ને. આ તો હવે કીટોન અને Cl છે, ક્લોરોકીટોન. તમને એવો વિચાર આવ્યો, ચલો હું Cl ને બદલી નાખું તો અહીંયા Cl ને મૂકી દઉં, અહીંયાથી હાઇડ્રોજન કાઢી અને અહીંયા H મૂકું, તો ધીસ ઇઝ ક્લોરોઆલ્ડિહાઇડ.
ક્લોરો આલ્ડીહાઇડ. હજી બધા બને, ઘણા બધા બને, બનાવવા નથી. પણ આ બધા એકબીજાના શું કહેવાય? ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ જ કહેવાય. ક્લોરોકીટોન, ક્લોરો આલ્ડીહાઇડ, એસિડ ક્લોરાઇડ. ચલો ભાઈ, તમને આવી રીતે આપેલું છે. ધીસ ઇઝ એસ્ટર એન એસ્ટર. અને હવે એવો વિચાર આવ્યો કે અહીંયા આગળ છે એ ઓક્સિજન ને અહીંયા લઈ લો, તો આ થઈ ગયું કીટો ઇથર. હવે ક્યાં સીઓ હોય તો એને એસ્ટર કહેવાય ને, આમાં તો વચ્ચે કાર્બન આવી ગયું. કીટો ઇથર, ઇથર બની ગયું ને, કીટો થઈ ગયો. હું આમાં આલ્ડીહાઇડ ન બનાવી શકું? બનાવી શકું. આલ્ડીહાઇડ બનાવવો છે તો તમે બનાવો ભાઈ, બનશે. નથી બનવાનો એમ નહીં. તમને ક્યારેય એક્ઝામિનર આવું નહીં આપી દે કે ભાઈ આના બધા જ બનાવો. ના, બહુ બધા બને એટલે નહીં આપ્યો. પણ ઈઝી હશે ને એવા આપશે. જેમ કે આલ્કોહોલ ઇથર, તો એ બહુ કોમન થઈ ગયા, એ આપશે જ. એવા ક્વેશ્ચન બહુ મળશે તમને. 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી એમિન વાળા આપશે તમને. ચલો ભાઈ, હું અહીંયા આગળ છે એક કામ કરું છું. સી ડબલ બોન્ડો, આ છે એને કહેવાય એનહાઇડ્રાઇડ, એસિડ એનહાઇડ્રાઇડ. બરાબર છે. હવે એક કામ કરીએ, એક સી ડબલ બોન્ડોને પકડીને અહીંયા મૂકી દઈએ, તો નાવ ઇટ ઇઝ કીટો એસ્ટર. કીટો એસ્ટર. અચ્છા, આ સી ડબલ બોન્ડ ઓને પકડીને સામે મૂકી દો તો ડાઈ કીટો ઇથર, ઇથર બની જશે. આલ્ડીહાઇડ બનશે, ઘણું બધું બને. જે તમારે બનાવવું છે બધાની અંદર પોસિબિલિટીઝ છે ભાઈ. તો આને કહેશું ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ. કાંઈ નહીં, તમને આવું પૂછ્યું. હાલો 4 નંબર, 4 નંબર, કે ભાઈ એક અહીંયા આગળ મારી પાસે છે બ્યુટીન. બ્યુટીન ધેટ મીન્સ આલ્કિન. અને તમે અહીંયા આગળ ડીયુ તો 1 રહેવો જોઈએ ને. હું કરી દઉં સાયક્લો બ્યુટેન આલ્કેન, સાયક્લો આલ્કેન અને આલ્કિન. ફંક્શનલ ગ્રુપ આઇસોમર જ થયા ભાઈ. ધે આર ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ. બરાબર, આ ફંક્શનલ ગ્રુપ આઇસોમર જ બની ગયા કહેવાય. નાના એક્ઝામ્પલ હોય તો એ તમને પછી પૂછે, ઝાઝા નો બનતા હોય ને એવા. પણ પછી બહુ બધા બનતા હોય એવામાં પછી નહીં બોલા કરવાના. તો ફંક્શનલ ગ્રુપ આઇસોમેરિઝમ કોને કહેવાય એનો તમને આઈડિયા આવ્યો હશે. નેક્સ્ટ આઇસોમેરિઝમમાં શિફ્ટ થઈએ. ચલો, નેક્સ્ટ આઇસોમેરિઝમ નું નામ છે મેટામેરિઝમ. હજી ભાઈ હું તમને આ બધાની એકદમ પ્રેક્ટિસ કરાવીશ. ક્વેશ્ચન મારી પાસે ઘણા બધા છે, પણ એકવાર બધી આઇસોમેરિઝમ પૂરી થાય પછી પ્રેક્ટિસ કરાવું. આપણો આની અંદરથી એક પણ માર્ક્સ જવો ન જોઈએ. મેટામેરિઝમ ધેટ મીન્સ વોટ? અહીંયા આગળ વર્ડ છે મેટામર. મેટા લિટરલી મીનિંગ ઇન બિટવીન. મેટાનો મીનિંગ એવો થાય ઇન બિટવીન, એટલે કે વચ્ચે. તો પેલું તો અહીંયા આગળ એવું થશે કે જે બાયવેલેન્ટ ફંક્શનલ ગ્રુપ છે એની માટે આ એપ્લિકેબલ છે. ઇટ ઇઝ નોટ એપ્લિકેબલ ફોર મોનોવેલેન્ટ ફંક્શનલ ગ્રુપ. મોનોવેલેન્ટ ફંક્શનલ ગ્રુપ માટે આ કામનું નથી. મોનોવેલેન્ટ ફંક્શનલ ગ્રુપ એટલે એક જ અલ્કાઇલ હોય, જેમ કે આલ્કોહોલ, એસિડ, એલ્ડીહાઇડ. આ બધા મોનોવેલેન્ટ ફંક્શનલ ગ્રુપ કહેવાય. એસિડ ક્લોરાઇડ એક જ અલ્કાઇલ ગ્રુપ દેખાય છે. we should have bivalent functional group. બાયવેલેન્ટ ફંક્શનલ ગ્રુપ એટલે જેમ કે ઇથર, કીટોન, એસ્ટર. તમે જો આમાં બબ્બે આલ્કાઇલ ગ્રુપ છે અને વચ્ચે ફંક્શનલ ગ્રુપ છે. ફંક્શનલ ગ્રુપ whenever present in between the chain or two alkyl chains are separated by a functional group, તો એને કહેવાય બાયવેલેન્ટ ફંક્શનલ ગ્રુપ. 2 ડિગ્રી એમિન, થાયોઇથર, 2 ડિગ્રી અમાઇડ, એનહાઇડ્રાઇડ. ભાઈ ઘણા બધા એક્ઝામ્પલ છે હો. તો જ્યારે આ એપ્લિકેબલ કોને થાય છે ભાઈ? પેલા તો બાયવેલેન્ટ ફંક્શનલ ગ્રુપને જ. જ્યારે બાયવેલેન્ટ ફંક્શનલ ગ્રુપ આવેલું હોય અને એની બે સાઈડ અલગ અલગ અલ્કાઇલ ચેઇન હોય, તો એવું બોલશું કે સાહેબ આમાં મેટામેરિઝમ થાય છે.
we required different alkyl group or different arms of alkyl group, ત્યારે આ છે એ આઇસોમેરિઝમ પ્રોડ્યુસ થાય. એક્ઝામ્પલ એક લેવા દો એટલે આઈડિયા આવી જશે. હમણાં જ આપણે કર્યું હતું, જેમ કે અહીંયા આગળ CH3 CH2 CH2O CH3. અહીં એક સાઈડ મારી પાસે મિથાઇલ છે ને એક સાઈડ પ્રોપાઇલ છે. બનાવો બીજો તમે ઈથર જ, પણ એવું કરી દો કે બે સાઈડ હવે બે કાર્બન ની ચેઇન. જો આને કહેવાય મેટામર, બરાબર. ધીસ ટુ આર નોન એઝ મેટામર. એવું નહીં ભાઈ, અલ્ટિમેટ કન્સેપ્ટ એવો છે બે બાજુ અલગ અલગ ચેઇન થવી જોઈએ. આમાં શું છે, 1 કાર્બન ને અહીંયા 3 કાર્બન લિનિયર, અહીંયા 2 અને 2. તમે એવું પણ કરી શક્યા હોત કે ભાઈ આમાં આવો ચેન્જ કરી દો, આઈસોપ્રોપાઇલ કરી દો, ચાલે. કન્સેપ્ટ અલ્ટિમેટ ઈ છે કે અલગ અલગ નેચર થવા જોઈએ. આ બાજુ મિથાઇલ પણ આ બાજુ આઈસોપ્રોપાઇલ, અહીંયા મિથાઇલ પણ પ્રોપાઇલ, આવું કરવાનું. આને કહેવાય મેટામેરિઝમ. મેટામેરિઝમ ની અંદર બે સાઈડ અલગ અલગ ગ્રુપ થવા જોઈએ. જે આઈસોમર્સ બનાવવાની પછી તમે ગમે એમ બનાવો, એની હારે કોઈ લેવા દેવા નથી. માનો કે મને આવી રીતે આપ્યું છે, આ એક્ઝામ્પલ ને ફરીથી લઈએ આપણે હમણાં. સાયક્લોહેક્સાઇલ બેન્ઝીન કાર્બોક્સિલેટ, સાયક્લોહેક્સાઇલ બેન્ઝીન કાર્બોક્સિલેટ. તમે આવું કરી નાખો. અહીંયા સાયક્લોહેક્સેન રિંગ લઈ લો, અહીંયા આગળ ફિનાઇલ લઈ લો, ફિનાઇલ સાયક્લોહેક્સેન કાર્બોક્સિલેટ. આ બેન બદલી નાખ્યા. આ એસ્ટર છે, આ એસ્ટર છે, તો ફંક્શનલ ગ્રુપ તો નથી. ફંક્શનલ ગ્રુપ તો આમાં સેમ છે. ડિફરન્ટ નેચર ઓફ અલ્કાઇલ ગ્રુપ વિથ રિસ્પેક્ટ ટુ બાયવેલેન્ટ ફંક્શનલ ગ્રુપ, એવું થશે. હું એવું કરું છું, આ બેન્ઝીન ને અહીંયા લઈ લઉં છું, મિથાઇલ ને આ બાજુ લઈ લઉં છું. મિથાઇલ બેન્ઝીન સલ્ફોનેટ, આમાં ફિનાઇલ મિથાઇલ સલ્ફોનેટ એસ્ટર જ છે, પણ સલ્ફોનિક એસિડ નો એસ્ટર છે. જરૂરી નહીં તમે ભાઈ એક સાઈડ ચેન્જ કરો ને તોય ચાલે. એક સાઈડ તમે ચેન્જ કરી દો તોય ચાલે. આમાં એવું કન્ડિશન નથી કે તમારે આ બદલાવી જ નાખવાનું બધું. જો આવું એક્ઝામ્પલ લઈ લઈએ, ચલો આમાં અહીંયા આગળ Cl છે. હું અહીંયા આગળ Cl મૂકી દઉં. બે બાજુ અલગ અલગ ગ્રુપ થવા જોઈએ. એકમાં ચેન્જ થાય ને તોય ચાલે, પણ અલગ દેખાવા પડે. તો આને પણ કહેશું મેટામેરિઝમ. મેટામેરિઝમ ની અંદર પોઝિશન આઇસોમેરિઝમ થઈ જાય. આવું આવું એક્ઝામ્પલ હોય ને ત્યારે હારે પોઝિશન, આને પછી તમે એવું પૂછો કે સાહેબ આને પીઆઈ કહેવાય કે ન કહેવાય? કહેવાય. કારણ કે અહીંયા આગળ ઓર્થોક્લોરો છે, ના કયો થયો? પેરાક્લોરો. તો પીઆઈ તો થાય જ. એકના એક પોર્શનમાં ચેન્જ કરો ને, એકના એક ભાગમાં, તો આને કહેવાય ઇન્ટ્રા ચેન્જ. ઇન્ટ્રા ચેન્જ એટલે ગમે એક રિંગમાં જ તમે ચેન્જ કર્યો. જુઓ આમાં ચેન્જ થયો, આ તો એમનેમ જ છે. તો પીઆઈ હારે થાય જ, નો થાય એવું ન હોય. પોઝિશનલ આઇસોમરિઝમ હારે હારે બને જ ઓટોમેટિકલી. પણ પીઆઈ કરતા છે એ મેટામેરિઝમને પ્રાયોરિટી વધારે આપવામાં આવે. એટલે જો તમને 4 ઓપ્શન આપેલા હોય કે પીઆઈ, પછી ચેઇન આઇસોમર, મેટામેરિઝમ, તમારે લખવાનું પેલા મેટામેરિઝમ. પોઝિશનલ આઇસોમેરિઝમને આપણે લાસ્ટ પ્રાયોરિટી આપીએ છીએ. હું એનો ઓર્ડર પણ લખીને બતાવીશ તમને, અને પ્રેક્ટિસમાં આવશે જ. તો પીઆઈ અહીંયા આગળ સાથે સાથે થઈ જાય છે.
બરાબર છે? ઓકે. તમે બે રીતે બનાવી શકો. હું જે કહેવા માંગુ છું એ સમજો તમે. તમે મેટામેરિઝમ બે રીતે બનાવી શકો. કેવી રીતે? તમે ઇન્ટરચેન્જ કરો. ઇન્ટરચેન્જ એટલે આ બે ચેઇન ની અંદર આ બે માં ચેન્જ થાય. ઇટ ઇઝ નોન એઝ ઇન્ટરચેન્જ. અહીંથી એક મિથાઇલ કાઢી અને શિફ્ટ કરી દો અહીંયા આગળ. ચલો, તો ધીસ ઇઝ બાય ધ ઇન્ટરચેન્જ. આને આપણે કહીશું ઇન્ટરચેન્જ. પણ માની લો કે તમે ખાલી એકમાં ને એકમાં આ જ ચેઇન ની અંદર ચેન્જ કરો. પ્રોપાઇલ ની જગ્યાએ હું કરી દઉં આઇસોપ્રોપાઇલ, તો આને કહેવાય ઇન્ટ્રાચેન્જ. તમે બે રીતે બનાવી શકો ભાઈ. ઇન્ટરચેન્જ કરી શકો ને ઇન્ટ્રાચેન્જ કરી શકો, બે કરી શકો. ઇન્ટ્રાચેન્જ જ્યારે તમે કરતા હોય ને ત્યારે જનરલી પીઆઈ બની જ જતા હોય. આવું જયારે તમે કરો ને ઇન્ટ્રાચેન્જ, ત્યારે પીઆઈ ઓટોમેટિક હારે હારે થઈ જતા હોય. પણ એને આપણે પીઆઈ નહીં પણ બોલશું મેટામેરિઝમ. પેલી પ્રાયોરિટી એને. તો બે રીતે બની શકે. બે રીતની પોસિબિલિટી છે ભાઈ. બે ચેઇન ફેરવો, આને આમાં લઈ જાઓ ઇન્ટરચેન્જ. એકને જ બદલો ઇન્ટ્રાચેન્જ. તો મેટામેરિઝમ કોને કહેવાય એનો તમને આઈડિયા આવ્યો હશે. બાયવેલેન્ટ ફંક્શનલ ગ્રુપ ની અંદર જ થાય. ગમે ત્યાં છે એ મેટામેરિઝમ નો થાય. મોનોવેલેન્ટ ની અંદર તો બિલકુલ નહીં. બાયવેલેન્ટ ની અંદર જ બનાવવાના છે, બીજે બધે નથી બનાવવાના. ઓકે. ચલો નેક્સ્ટ આઇસોમેરિઝમ. એનું નામ છે રિંગ ચેઇન આઇસોમેરિઝમ. ring chain isomerism. In this type of isomerism, one component must be in open chain and other one is must present in ring. આની અંદર આ ક્યારે એપ્લાય થશે? નામ જ છે રિંગ ચેઇન, તો તમને એ તો ખબર પડી જવી જોઈએ કે આવાની અંદર du is not equal to 0 હોય તો જ થાય. રિંગ ચેઇન એક કોમ્પોનન્ટ રિંગમાં ને એક કોમ્પોનન્ટ ઓપન ચેઇનમાં. આઈડેન્ટિફાઈ કરવા આને બહુ જ ઈઝી છે ભાઈ. આને આઈડેન્ટિફાઈ કરવા એક્સ્ટ્રીમ ઈઝી છે. ફોર એક્ઝામ્પલ આ છે એક ઓપન ચેઇન છે અને બીજું બનાવી દઉં સાયક્લો આલ્કેન. du1 કાર્બન 4 du સેમ થતા હોય, કાર્બન 4 થતા હોય તો એના મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ જ હોય. આખું વિચીન ઠપકારી જ દો. બરાબર. અને બીજું એક ઈ પણ તમને કહી દઉં છું, જ્યારે તમને આ જોવા મળે ત્યારે they are always functional group isomers of each other. આ રિંગ ચેન આઇસોમર્સ બધા જ ફંક્શનલ ગ્રુપ આઇસોમર હશે. રિંગ ચેન આઇસોમર જે છે એ બધા જ ફંક્શનલ ગ્રુપ આઇસોમર જ હશે, ખાલી નામ અલગ છે. રિલેશનશિપ કોની વચ્ચે જોવાનો? એક ઓપન ચેન અને એક ક્લોઝ ચેન ની અંદર. ચલો આવું આપ્યું du1 કાર્બન કેટલા છે? 3. તો હું એવું કરી શકું કે ભાઈ કાર્બન 3 અને એક રિંગ બનાવી દઉં સાયક્લિક ઇથર. હાલે, શું કામ ન ચાલે? બન્યું કે નહીં? એક ઓપન ચેઇનમાં છે ને એક ક્લોઝ ચેઇનમાં છે. થાય. એક કોમ્પોનન્ટ રિંગમાં જોઈએ અને એક કોમ્પોનન્ટ ઓપન ચેઇનની અંદર થવો જોઈએ. જરૂરી નહીં તમે આ જ બનાવો. તમે એવું કહી શકો કે ભાઈ હું અહીંયા આગળ 3 મેમ્બરની રિંગ બનાવું ને એક મિથાઇલ બહાર રાખું. તમે એવું કહી શકો કે ભાઈ હું 3 મેમ્બરની રિંગ બનાવું બહાર કરી દઉં OH. કેમ ન ચાલે? ચાલે. આઈડેન્ટિફાઈ કરો ખાલી, બસ, બીજું કઈ નહીં. એક કોમ્પોનન્ટ ઓપન ચેઇનમાં ને એક ક્લોઝ ચેઇનમાં. તો આને કહેવાય રિંગ ચેઇન આઇસોમર્સ એન્ડ they are always functional group isomers of each other. થઈ જ જશે. અને કોની માટે એપ્લાય થશે? when du is not equal to 0. ચલો એક ક્વેશ્ચન આપું છું તમારી માટે. draw on ring chain isomer of but1 ine. but1 ine જે છે એના બધા તમારે સ્ટ્રક્ચર બનાવવાના છે.
બરાબર. રિંગ ચેન એટલે કે તમને આ તો ઓપન ચેઇન વાળું આપી દીધું, તો બધા રિંગ વાળા જ બનાવવાના એવું કહેવા માંગે છે. આ ભાઈ ઓપન ચેઇન વાળું આપેલું છે, તો તમારે હવે જે બનાવવાના છે એ રિંગ વાળા જ બનાવવાના છે. બનાવો ચાલો તમારી રીતે, પછી હું સોલ્વ કરાવું છું. બ્યુટ 1 એટલે આવી રીતે સ્ટ્રક્ચર થશે ભાઈ. C ટ્રિપલ બોન્ડ CH CH2CH3 બ્યુટ 1. અહીંથી જોઈને પેલા એ ડિસાઈડ કરો કે આના ડીયુ કેટલા આવશે. ડીયુ 2 બે ડીયુ છે. તમારે રિંગ વાળા સ્ટ્રક્ચર બનાવવાના કીધા છે, તો શું કરું? સાયક્લોબ્યુટીન બનાવો. એક તો રિંગ અને એક પાઈ બોન્ડ. પેલો રિંગ ચેન આઈસોમર બન્યો. સાયક્લોબ્યુટીન ઇઝ ધ ફર્સ્ટ રિંગ ચેન આઈસોમર. હવે શું કરાય? તમે 3 ની રિંગ કરી દો અને 1 ને બહાર મૂકી દો મિથાઇલ ને. ડીયુ તો તમારે 2 કરવાનો છે, તો બહારની સાઈડ ડબલ બોન્ડ રાખો. હવે એક કામ કરો, અંદરની સાઈડ ડબલ બોન્ડ લઈ આવો. તો એક અહીંયા આગળ રાખીએ અને એક અહીંયા આગળ રાખીએ. હવે નો થાય, પછી બે ની રિંગ નો બને કોઈ દિયો. બે ની રિંગ બનાવીને નહીં લાવવાની. એક હજી તમારું ધ્યાન દોરવા માંગુ છું, ઈ આ છે. તમને એમ થયું કે 4 માં એક જ બન્યો, ના 4 માં બે બને. આ 4 ની રિંગ ઉભો ઉતડી નાખવાને સાઈડ માંથી સીધે સીધો. આને બાયસાયક્લો કહેવાય. બરાબર. પેલું બટરફ્લાય ની કેવી આમ વિંગ્સ હોય એની જેવું હોય, એન્વેલોપ શેપ જેવું આમ જોયું છે ને, આમ બે સાઈડ આમ ઢળી ગયેલું અથવા આમ પાંખ જેવું. બરાબર. આવી રીતે સાયક્લોબ્યુટીન હોય ને, બે 3 રિંગ કોમન જોઈન્ટ થઈ હોય, આને બાયસાયક્લો કમ્પાઉન્ડ કહેવાય. તો ટોટલ આપણને અહીંયા આગળ કેટલા મળી ગયા આના? અહીંયા 2 ને આના 3 એટલે 5 જવાબ આવે. તો પછી મેં ખાલી રિંગ ચેઇન ની જ વાત કરી છે, એટલે કે રિંગ વાળા જ બનાવ્યા છે. બાકી જો હજી આની અંદર થી બીજા બનાવવા જાવ તો બને. કેમ નો બને? અહીંયા હું પોઝિશનલ આઈસોમર બનાવી શકું છું, પણ મને અહીંયા આગળ રિંગ વાળા જ કીધેલા હતા, કારણ કે ચેઇન વાળો તો આપેલો છે, તો બાકીના બનાવવાના ક્યાં રહ્યા? રિંગ વાળા. તો ક્વેશ્ચન ની અંદર ધીમે ધીમે આપણને આઈડિયા આવતો જાય છે હવે કેવી રીતે કરવાના છે. બરાબર. ચલો બીજો ક્વેશ્ચન તમને આપું છું. અહીંયા આગળ બ્યુટ 1 છે એની જગ્યાએ હું કરી દઉં છું પેન્ટ 1 ઇન. પેન્ટ 1 ઇન. તમારે રિંગ વાળા જ બધા બનાવવાના છે. સર બોલો. 4 બને. 4 બેના. જોઈ લઈએ કેવી રીતે થાય છે. ચલો બીજા કોઈ સેન્ટર? બીજા કોઈ સેન્ટર? તમારો જવાબ બોલો. જુનાગઢ 5 બને. ઓકે. જુનાગઢ 5 બેના. ઓકે. જામનગર અરિયા 5. પોરબંદર 5 બેના. ઓકે. બરાબર. ચેક કરી લઈએ. પેન્ટ 1 ઇન કીધેલું છે એટલે 5 કાર્બન છે, અને અહીંયા આગળ 1, તો ડીયુ તો 1 રાખવાનો છે તમારે. હવે ડીયુ 1 રાખશો તો એક તો સાયક્લોપેન્ટેન બની જશે. સાયક્લોપેન્ટેન. હવે જે બનાવવું છું એ કયા બનાવવું? સાયક્લોબ્યુટેન. અને બહાર રાખી દઈએ એક મિથાઇલ. પોસિબલ છે. હવે લઈ લઈએ આપણે સાયક્લોપ્રોપેન અને બહાર રાખી દઈએ ઇથાઇલ. હવે તમને એવો વિચાર આવે કે આના હું ડિવાઇડેશન કરી દઈએ, ભાગ પાડી દઈએ આપણે આના. એક કરી દઈએ મિથાઇલ અને એક કરી દઈએ ઇથાઇલ. સોરી, અહીંયા આગળ 2 કરી દઈએ મિથાઇલ. મિથાઇલ ઇથાઇલ છે ને. હવે આ બેને અલગ અલગ રાખી દો. એકને અહીંયા રાખી દો ને એકને અહીંયા રાખી દો. થઈ ગયા ભાઈ. 5 બને. 5 આન્સર આવશે. તમારો આન્સર થશે 5. ઓકે, ગુડ. નાનો એવો ચેન્જ. અને હવે તમે જો જવાબની અંદર કેટલો મોટો ફેર આવશે. અહીંયા આગળ નાનો એવો ચેન્જ કરી દઈએ. પેન્ટ 1 આઇન કરી દઉં.
0.19 હવે કરો સોલ્વ. 5 થી મોટો જવાબ લાવજો, 5 થી નાનો જવાબ ન લાવતા. સાત બોલો. 7 બન્યું. 7 બન્યા. વાંધો નહીં, હજી ચેક કરો થોડું ઘણું. હેલો સર. બોલો. 10 બને. કેટલા થયા? 10. ઓકે, થોડી ટ્રાય કરી લો, વિચાર લો, પછી હું હમણાં સોલ્વ કરાવું છું. વાંધો નહીં, ચલો. 0.19 નું તો પેલા સ્ટ્રક્ચર આવડવું જરૂરી છે. આને કહેવાય 0.19. 1 2 3 4 અને 5. 0.19 આવું સ્ટ્રક્ચર હશે. તો પેલા તો આની અંદર du2 છે. હવે એક કામ કરીએ, 5 મેમ્બરની રિંગ બનાવો. આ એક du યુઝ થયો, એક બોન્ડ મૂકો એટલે બીજો du. પેલું સ્ટ્રક્ચર આ બનવું જોઈએ. હવે તમે એવું કરો છો કે ભાઈ બાર એક મિથાઇલ રાખી દો છો અને તમારે ડબલ બોન્ડ મૂકવાનો છે હજી એક. તો તમારી પાસે ઘણી બધી ચોઈસ છે. બારની સાઈડ જ ડબલ બોન્ડ રાખો. બારની સાઈડ ડબલ બોન્ડ રાખો એને શું કહેવાય? એક્ઝોસાયક્લિક કમ્પાઉન્ડ્સ. ધેટ ઇઝ આઉટર સાઈડ ડબલ બોન્ડ હોય એ. ઇનસાઇડ હોય તો એને એન્ડોસાયક્લિક ડબલ બોન્ડ કહેવાય. જેમ કે જો અહીંયા આગળ પ્લેસ કરી શકીએ. અચ્છા, અહીંયા આગળ પણ મૂકી શકીએ ને અહીંયા પણ રાખી શકો. બધાના આઈયુપી એક નેમ ચેક કરો, અલગ અલગ જ આવશે. they all have different IUPAC name. હવે શું કરવાનું તો કે ઓલું ઊભું ઉતરવા વાળું તો કરવાના ને, બે ઈ હશે હજી. બરાબર? કઈ રીતે? બાયસાયક્લો કીધું, અહીંયા આગળ જ મિથાઇલ છે ત્યાંથી જ કરી દો અને એક વખત આવી રીતે કટ કરી દો. આ તો થયા બધા 4 વાળા. 3 વાળા તો બનાવો. હવે બનાવી નાખીએ 3 વાળા. 3 વાળા રાખશો તો બાર આવું રીતે મૂકવું પડશે ને ઇથાઇલ. હજી એક ડબલ બોન્ડ મૂકવાનો બાકી. ત્રીજું ને ચોથું સેમ નો થાય. હા ને, હા એની ઉપર એની લાઈનમાં છેલ્લા ચોથું ને પાંચમું ઉપર. આ 1 2 4 5 નો થાય એલા. આ શું છે? 1 મિથાઇલ સાયક્લોબ્યુટાનોઇક. ના ના, ઓકે, હા આ સેમ થયા. સોરી, 1 2 ને 3. હા તો આ તો સેમ થઈ ગયા. નહીં, આ નહીં લખવાનું. ચેક કરજો ભાઈ આઈયુપીએસી નેમ આપીને. બરાબર છે? હવે રિંગ ની અંદર લઈ જાઓ. હવે નથી બનતા આમાં. આ પૂરું થઈ ગયું. આ થઈ ગયું પૂરું. તો હવે અહીંયા આગળ શું કરીએ? આ જે 12 વાળો ઇથાઇલ છે એને બ્રેક ડાઉન કરી નાખો. બારની સાઈડે ડબલ બોન્ડ રાખીએ એક. હવે એ ડબલ બોન્ડ ને અંદર લઈ જઈએ તો આ બે ની વચ્ચે મૂકી દઈએ એકવાર. અને એકવાર બે માંથી કોઈ એક ઉપર રાખી દો. બે માંથી ગમે એકની ઉપર આપણે છે એ મૂકી દઈએ તો ચાલે. બરાબર છે? અને એક છે એ હજી આપણે બનાવી શકીએ. અહીંયા આગળ ડાયમિથાઇલ કરી દો ને એક. અહીંયા આગળ આવું બનાવી નાખો. હવે કાઉન્ટ કરો. હવે લગભગ નથી આવતા. એક કઈ થઈ ગયા. બધા જ જે બનવાના હતા એ બનાવી નાખ્યા. તો જેટલા બનવાના હતા એટલા થઈ ગયા.
આમાંથી કોઈ બાકાત નથી રહી જતા એ જોઈ લેવાનું, અને પછી આઈયુપી એક નેમ આપીને ચેક કરી લેવાનું કે આ બે સેમ નથી થતા ને, 1 2 3 4 એવી રીતે કરીને જોઈ લેજો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. એમ્સમાં કે એમાં કઈક પૂછાયેલો ક્વેશ્ચન છે આ. C5H12O આલ્કોહોલના X છે અને ઈથરના Y છે, તો X + Y કેટલા થાય? આ તમારે બનાવવાનું છે. બનાવો. મેં અહીંયા આગળ હિન્ટ આપી દીધી છે તમને. અહીંયા મેં તમને આ ડ્રો કરીને હિન્ટ આપી દીધી છે. આવી રીતે ડ્રો કરીને કરશો ને તો વેલા બનશે. આડેધડ બનાવવા જાશો ને તો હેરાન થશો. ચલો ભાઈ, આની અંદરથી પહેલા આપણે બનાવીએ તો કેવી રીતે બનશે. જો આ છે નોર્મલ પેન્ટેન, તો આમાં પોઝિશન આઇસોમર બનાવવા 1 2 અને 3, 1 ઓલ 2 ઓલ 3 ઓલ. આની અંદર ચેક કરીએ તો 1 ઉપર તમે પ્લેસ કરો, પછી 2 ઉપર મૂકીએ, 3 ઉપર અને 4 ઉપર. અચ્છા, આ બે મિથાઇલ 1 1 જ કહેવાય પાછા, એ તો ખબર પડે. હવે આની અંદર ચેક કરીએ તો કા 1 ઉપર ને કા 3 ઉપર, બેમાંથી એક જ મૂકો, વચ્ચે નહીં મૂકી શકો. હાઇડ્રોજન નથી અહીંયા આગળ, 5 વેલેન્સી તો હોય નહીં કાર્બનની. આલ્કોહોલ આપણને ટોટલ કેટલા મળે છે અહીંયા આગળ? આ મળે છે 3, અહીંયા મળે છે 4 અને સામે 1, એટલે આલ્કોહોલ આપણને કેટલા મળી ગયા? 8. આલ્કોહોલ થઈ ગયા 8. હવે બનાવવાના છે ઈથર. હવે મારે બનાવવાના છે ઈથર. આની અંદરથી બનાવો. ચલો રાજકોટ ગુરુકુળ, ઈથર કેટલા બને છે એ તમે કહેશો. આલ્કોહોલ તો ખબર પડી ગઈ. આમાંથી તમને ઇન્ડિવિજ્યુઅલ ક્વેશ્ચન નહીં પૂછ્યા કે કેટલા 1 ડિગ્રી છે, કેટલા 2 ડિગ્રી છે, કેટલા 3 ડિગ્રી છે. 3 ડિગ્રી આન્સર આવશે આની અંદર. 1 3 ડિગ્રી વાળો 1 છે. 2 ડિગ્રી વાળા બનશે એક અહીંયા આગળ 2 ડિગ્રી છે, આ પણ 2 ડિગ્રી છે ને આ છે, તો 3 જે છે એ 2 ડિગ્રી વાળા બને છે. ઈથર 4 બન્યા. હા. મોરબી સેન્ટર કેટલા બન્યા ઈથર? મોડાસા સેન્ટર તમે કહો કેટલા બન્યા ઈથર? નવયુગ મોરબી ઈથર કેટલા બને છે? અને જ્ઞાન હોલી વાળા પણ બોલો. જામનગર રાધિકા 3 બને. 3 બન્યા. હા. તમારે બનાવવાના છે C5H12O માંથી. તો પેલું તો આવું વિચારી લો તમે, CH3 CH2 આવી રીતે વિચારીએ. ચલો 5 કાર્બન છે, આ બાજુ કેટલા રાખી દઈએ? 4. એક તો આ બને છે. હવે આમાં ઇન્ટરચેન્જ કરી દો, ઇન્ટરચેન્જ. તો CH3 CH2 અહીંયા આગળ છે એ આવી જશે CH2 CH2 CH3. બરાબર ધ્યાનથી સાંભળજો. આ ક્વેશ્ચન છે એ એક જ સેકન્ડમાં સોલ્વ થઈ જાય. અહીંયા આગળ તમને મળે છે પ્રોપાઇલ. ઇથાઇલ તો ઇથાઇલ જ રહે, એમાં કઈ કોઈ દી કઈ આઈસો ઇથાઇલ ને એવું તો કોઈ દી આવે નહીં. તો પ્રોપાઇલ મળે છે. પ્રોપાઇલ તમને બે રીતે મળી શકે. એક કયો મળે? નોર્મલ પ્રોપાઇલ. અને એક કયો મળે? આઈસો પ્રોપાઇલ. એટલે આ તમને મળે છે 2. આવા ઈથર તમને મળે છે 2. અહીંયા આઈસો કરી દો અને એક નોર્મલ તો આ છે જ તે. એ જ રીતે અહીંયા આગળ 4 કાર્બનની ચેઇન છે. મિથાઇલમાં કોઈ દી આઈસો ને એવું કઈ આવે નહીં, તો આ 4 તમને કાર્બનની ચેઇન કેટલી રીતે મળી શકે? યાદ કરો. એક આવશે નોર્મલ બ્યુટાઇલ, બીજું કયું આવે?
આઈસોબ્યુટાઇલ. પછી શું આવે બોલો? સેકન્ડરી બ્યુટાઇલ. યાદ કરો, સેકન્ડરી બ્યુટાઇલ. અને એક આવે ટર્શરી બ્યુટાઇલ, ટી બ્યુટાઇલ. આવું શીખવાડ્યું જ છે તમને. આની અંદર કેટલા બનશે? 4. આ લખીને સીધું તમારે વિચારવાનું હતું કે ભાઈ નોર્મલ બ્યુટાઇલ, આઈસોબ્યુટાઇલ, સેકન્ડરી બ્યુટાઇલ, ટર્શરી બ્યુટાઇલ. આના 4 અને આની અંદર 2. ટોટલ થશે 6. ઈથર થઈ ગયા ટોટલ 6. પછી સ્ટ્રક્ચર બનાવવાની કઈ જરૂર ન હોય બધાની. સ્ટ્રક્ચર બનાવીને ટાઈમ ની વેસ્ટ કરવાનો તમારે. ઈથર વાળું આપે તો બહુ સારું, રાજી થઈ જવાનું. ટોટલ થઈ ગયા 6. બરાબર છે. આલ્કોહોલ કેટલા મળ્યા હતા? 8. x પ્લસ વાય આલ્કોહોલ આપણને 8 છે ને આ 6 છે, એટલે ટોટલ કેટલા થઈ ગયા? 14. તમારો આન્સર આવે 14. આ આન્સર થાય લ્યો તમારો. ચલો અલગ અલગ ક્વેશ્ચન્સ આપું છું, તમે મને આઈસોમર ઓળખીને બતાવજો કોણ કયા આઈસોમેરિઝમ શો કરે છે. કોઈ પણ ને ક્વેશ્ચન છે હું પૂછીશ, બધાનું ખાલી સ્ક્રીન ઉપર ધ્યાન આપજો ને. ચલો આ પેલો ક્વેશ્ચન છે અહીંયા આગળ. બરાબર, ઓળખીને બતાવવાનું છે. જુનાગઢ સેન્ટર. નો ખબર પડે ને તો આઈયુપી એક નેમ લખજો, આઈડિયા આવશે તમને. જે લોકોને ખબર નથી પડતી આઈયુપી એક નેમ લખજો એટલે આઈડિયા આવશે. આ બે વચ્ચે શું રિલેશનશિપ છે આઈડેન્ટિફાઈ કરવાનો છે. બોલો બોલો ઝડપથી. જુનાગઢ સેન્ટર. તમારો અવાજ નથી આવતો અહીંયા આગળ. માઇક અનમ્યુટ કર્યું છે? નથી કર્યું? અવાજ નહીં આવે. ઓકે. મોરબી. પોઝિશન આઇસોમેરિઝમ. પોઝિશન આઇસોમેરિઝમ. ચલો બીજા કોઈ કઈ આમાં કોમેન્ટ કરવી છે? જવાબ સાચો જ છે, પોઝિશન આઇસોમેરિઝમ. ખોટું નથી. પીઆઈ જવાબ પોઝિશન આઇસોમેરિઝમ સાચો જ છે. કેમ? તો કે અહીંયા આગળ આ 1 2 3 અને 4 5 આ છે પેન્ટેન 2 ઓન, અને આ છે ઈ શું બની ગયા? પેન્ટેન 3 ઓન. આ છે 2 ઓન છે અને આ બની ગયા 3 ઓન. સાચું છે. હજી એક વસ્તુ કહી શકો તમે અહીંયા આગળ, ધ્યાનથી જુઓ. અહીંયા આગળ મિથાઇલ છે એટલે કે 1 કાર્બન છે, અને અહીંયા આગળ કેટલા કાર્બન છે? 3 છે. મિથાઇલ પ્રોપાઇલ કીટોન. અને આમાં ચેક કરો તો બે બાજુ ઇથાઇલ ઇથાઇલ છે. પીઆઈ તો છે જ, હારે હારે મેટામેરિઝમ આઇસોમેરિઝમ પણ છે. મેટામેરિઝમ પણ છે. 2 જવાબ આવશે. અચ્છા, તમને ઓપ્શન ની અંદર 2 આપેલા હોય તો પેલા ક્યાં ટીક કરશો? મેટામેરિઝમ માં ટીક કરજો. પીઆઈ હેઝ લાસ્ટ પ્રાયોરિટી. એનો ઓર્ડર પણ લખાવીશ તમને, પણ એ કાલે. ચલો આને ચેક કરો હવે, સેકન્ડ વાળામાં. પોરબંદર સેન્ટર. સર ફંક્શનલ ગ્રુપ આઇસોમેરિઝમ. ફંક્શનલ ગ્રુપ આઇસોમેરિઝમ સેકન્ડ વાળું. હા. આમાં ફંક્શનલ ગ્રુપ ક્યાં છે એલા? આમાં ફંક્શનલ ગ્રુપ ક્યાં છે? સર ચેઇન નંબર ચેઇન આઇસોમેરિઝમ છે એલા. કોણ છે એ ફંક્શનલ ગ્રુપ કહેવા વાળો? મને યાર તું હાર્ટ એટેક લાવી દે. હજી 2 વર્ષ પહેલા જ મારા લગ્ન થયા છે. જિંદગી જીવા તો દે યાર મને. થોડું પ્રોડક્શન થઈ જાય પછી તું તારે આવા જવાબ આપજે, વાંધો નહીં, હાલશે. અહીંયા આગળ પેરેન્ટ કાર્બન ચેઇન જો 1 2 3 4 5 6 7. આની અંદર ચેક કરો 1 2 3 4 5 6 7. સાઈડ ચેઇન આની અંદર પ્રોપાઇલ છે, અને આમાં સાઈડ ચેઇન ના ભાગ પાડી દીધા જો, એક ઇથાઇલ ને એક મિથાઇલ.
તો આ બે છે એ થયા ચેઇન આઇસોમર CI. ફંક્શનલ ગ્રુપ તો એક છે જ નહીં. હાઇડ્રોકાર્બનમાં ક્યાં કઈ ફંક્શનલ ગ્રુપ હોય? જિંદગીમાં ફંક્શનલ ગ્રુપ ન હોય હાઇડ્રોકાર્બનમાં, બરાબર, આલ્કેનમાં ને એમાં. તો પછી તો કહેવાની જેવી વાત જ નથી. ચલો આને જુઓ, થર્ડ નંબર વાળાને જુઓ. જ્ઞાનવેલી વાળા જવાબ આપો. FGI functional group. હા આ બરાબર છે. આ ફંક્શનલ ગ્રુપ થશે. રીઝન શું છે? આ આખું છે એ ફંક્શનલ ગ્રુપ છે. જો COO આને કહેવાય એનહાઇડ્રાઇડ, અને આ થઈ ગયો અહીંયા આગળ એસ્ટર, અને એક અહીંયા આગળ છે કીટોન. ભાગ પડી ગયા ને. અને આ કયું છે? આ છે એનહાઇડ્રાઇડ. અમુકને તો આવું જ દેખાતું હશે, બરાબર. એનહાઇડ્રાઇડ ને અમુકને આવું જ દેખાતું હશે, એનહાઇડ્રાઇડ અને કીટો એસ્ટર. ચલો બરાબર છે. નીચે વાળું એક્ઝામ્પલ છે એ જુઓ. જામનગર હરિયા. જામનગર હરિયા. Sir, FGI. ફંક્શનલ ગ્રુપ આઇસોમેરિઝમ થશે. આ છે એસિડ ક્લોરાઇડ અને આ છે ક્લોરોકીટોન. અમદાવાદ સેન્ટર. તમે આ છેક સુધી કેમેરો ઓન કર્યો જ નથી. અમદાવાદ સેન્ટર. Sir, કેમેરાનો ઇશ્યુ હતો. કાંઈ વાંધો નહીં, હાલો એ હાલશે. પણ આનો જવાબ આપી દો. ઈ નો આપો તો નહીં ચાલે. Position isomer. પોઝિશન આઇસોમર નથી મારા વાલા. પીઆઈ નથી. પીઆઈ નથી આ. જો આમાં મેઇન ચેઇન કોણ છે? બેન્ઝીન. આમાં પણ મેઇન ચેઇન બેન્ઝીન જ છે. સાઇડ ચેઇન કેટલાની છે બોલો? 1 2 3. અને અહીં આગળ કેટલાની થઈ ગઈ? જો 2 ની રિંગ બદલાઈ ગઈ. રિંગ ચેન્જ થાય છે, શૃંખલા બદલાઈ ગઈ, ચેઇન બદલાઈ ગઈ. આ છે ચેઇન આઇસોમર્સ. મેં તમને કીધું તો ખરી કે સાઇડ ચેઇન બદલાય કે પેરેન્ટ કાર્બન ચેઇન બદલાય એટલે તમારે છે એ શું લઈ લેવાનું? ચેઇન આઇસોમેરિઝમ. પ્રેક્ટિસ સખત કરવી પડશે. ચલો નેક્સ્ટ. રાજકોટ. આ ફંક્શનલ ગ્રુપ આઇસોમર છે. પહેલા વાળો ફિનોલ છે અને બીજા વાળો આલ્કોહોલ છે. ચલો મોડાસા સેન્ટર. Position isomerism. નહીં, ખોટું છે. પોઝિશન આઇસોમર કાલ જ મેં તમને કીધું, નંબરિંગ લખ્યા વગર નહીં આમાં ચાળો કરવાનો. ડબલ બોન્ડ હોય ને ત્યારે આ 1 2 3 ને 4. કેટલા કાર્બનની ચેઇન? 4 કાર્બનની. આની અંદર 1 2 3 4 અને 5. પેરેન્ટ કાર્બન ચેઇન 4 કાર્બન, પેરેન્ટ કાર્બન ચેઇન 5 કાર્બન. તો આને આપણે કહીએ ચેઇન આઇસોમર. ચેઇન આઇસોમેરિઝમ, બરાબર. ચેઇન આઇસોમેરિઝમ થશે આ. મેં તમને કાલે પણ કીધું તો આમાં ભૂલ પડાવી દેશે તમને, તો ખાસ ધ્યાન રાખવાનું. ચેઇન બદલાઈ જાય છે આમાં. દેખાતું હોય એવું કે ડબલ બોન્ડ જ બદલાય છે, પોઝિશન ઓફ ડબલ બોન્ડ ઇઝ ગોઈંગ ટુ ચેન્જ, પણ એવું છે નહીં ખરેખર. ધ્યાન રાખશો ભાઈ. ચલો બોલો. પેલું એક્ઝામ્પલ અહીંયા આગળ આપેલું છે, પોરબંદર સેન્ટર. પોરબંદર ચેઇન આઇસોમર, કારણ કે આ 8 ની રિંગ છે ને આ 6 ની રિંગ છે.
નેક્સ્ટ નવયુગ મોરબી. પોઝિશન પોઝિશન આઈસોમર થશે આ 1,1 ડાયમિથાઇલ અને આ થઈ ગયા 1,2 ડાયમિથાઇલ. જુનાગઢ તમે લોકો માયકની થોડી વ્યવસ્થા કરી રાખજો ભાઈ. ચલો રાજકોટ ગુરુકુળ. નહીં એફજીઆઈ નથી, ખોટું. આમાં એસ્ટર ને આમાં એસ્ટર ચેન્જ ક્યાં આવ્યો? આ મેટામેરિઝમ ટાઈપનું આઇસોમેરિઝમ છે. મેટામેરિઝમ જવાબ આવશે આમાં. ઓકે ચલો નેક્સ્ટ. પોરબંદર સેન્ટર. સર પોઝિશન આઈસોમેર. આ પીઆઈ થશે 1 2 3 4 બરાબર અને અહીંયા આગળ 1 2 3 4 5 4 5 ઉપર બોન્ડ છે, આની અંદર 3 4 ઉપર બોન્ડ છે. તો અલગ અલગ એક્ઝામ્પલ છે એ આપણે જોઈએ. કાંઈ વાંધો નહીં, બાકીના એક્ઝામ્પલ નેક્સ્ટ લેક્ચરમાં કરીએ છીએ આપણે. ઓકે નેક્સ્ટ લેક્ચરમાં કાલે જે આપણે બધા પ્રેક્ટિસ જ કરવાના છે. જેમ બને એમ અલગ અલગ એક્ઝામ્પલ જૂના એક્ઝામના ક્વેશ્ચન લઈને આપણે પ્રેક્ટિસ કરશું અને ધીમે ધીમે પ્રેક્ટિસ થશે એટલે તમને આઈડિયા આવશે. કાલ પણ તમને આવી રીતે કમ્પેરિઝન કરવા માટે આપીશ. તમે લોકો 1-2 વખત પેલા ટોપિક રિફર કરી લો કે કેમાં ક્યાં ડિફરન્સ આવે છે. ડિફરન્સ આઈડેન્ટિફાઈ કરતા શીખી જશો ને એટલે જવાબ 1 સેકન્ડમાં આવી જશે. અને શોર્ટ કેમ ક્વેશ્ચન સોલ્વ કરવાના એના તમને હિન્ટ હું આપતો જ જાઉં છું. ઓકે તો ચાલો કાલે મળીએ છીએ. ઓકે થેન્ક યુ. બોલો હેલો સર. બોલો બોલો. સર 12માનું પહેલું ચેપ્ટર અહીંયા ચાલશે ઓનલાઈનમાં કે ઓફલાઈનમાં જોવું પડશે? એની મારે એવી રીતે વાત થઈ હતી. હા સાંભળો, મારે એવી રીતે લાસ્ટ ટાઈમ વાત થઈ હતી અહીંયા આગળ સેન્ટરમાં કે પહેલું ચેપ્ટર ત્યાંથી સ્ટાર્ટ કર્યું છે એટલે એ લોકો તમને પૂરું કરાવી દેશે. ફર્સ્ટ ચેપ્ટર એ લોકો તમને ત્યાંથી પૂરું કરાવી દેશે. હું ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી થી સ્ટાર્ટ કરીશ. ઓકે સારું ચાલો.